ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ધોરણ 10 જેમાં આપણે યુનિટ 1નો પાર્ટ પહેલો તાજનગરના પાટા એ ભણી ગયા હતા. તો આજે આપણે તમારા યુનિટ 1નો બીજો પાર્ટ આગળ આપણે વાત કરી હતી કે તમારો જે યુનિટ 1 છે તે 3 ભાગમાં વિભાજિત થયેલો છે. તો આજે આપણે એનો બીજો ભાગ ભણીશું જેનું નામ છે સીતાપુર્સ લાઇટ, એટલે કે સીતાપુરની લાઇટ. In rural Uttar Pradesh, over 60% of households are without power. રૂરલ એટલે કે ગ્રામીણ. હવે જેનો વિરોધી શબ્દ થશે અર્બન એટલે શહેરી. આ તમારે યાદ રાખવાનું છે, રૂરલ અને અર્બન. રૂરલ એટલે થશે ગ્રામીણ, એટલે કે જે ગામડામાં વસ્તુ હોય, અને અર્બન એટલે કે જે શહેરને લગતું હોય, શહેરમાં વસ્તુ હોય એને અર્બન કહેવામાં આવે છે. રૂરલ ઉત્તર પ્રદેશ એટલે કે ઉત્તર પ્રદેશના એક ગામડામાં ઓવર 60% એટલે 60 એટલે 60% કરતાં પણ વધુ હાઉસહોલ્ડ એટલે થશે ઘર. 60% કરતાં પણ વધુ ઘરોમાં વિધાઉટ પાવર વીજળી નથી, એટલે કે 60% કરતાં પણ વધુ ઘરો વીજળી વગરના છે. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. હવે આપણે આગળ વાત કરી કે ઉત્તર પ્રદેશના કોઈક ગામડાઓમાં, હવે કયા ગામડામાં છે તો નામ છે સીતાપુર અને ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો. સીતાપુર જિલ્લો પણ આ બધા ગ્રામ્ય વિસ્તારોમાંનો એક છે જ્યાં સચ પ્લેસ વિથ નો પાવર, જ્યાં વીજળી નથી. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર, શોર્ટ ફોર્મ થશે MGP, ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. હવે મેરા ગાંવ પાવર નામની એક નાની સોશિયલ એન્ટરપ્રાઇઝ, સ્મોલ એટલે નાની અને સોશિયલ એટલે સામાજિક, એન્ટરપ્રાઇઝ એટલે સંસ્થા, MGP જેનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે મેરા ગાંવ પાવર. મેરા ગાંવ પાવર નામની એક નાનકડી સામાજિક સંસ્થા આવા ગામડાઓમાં પરિસ્થિતિને ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ, પરિસ્થિતિને બદલવાનો ટ્રાય એટલે પ્રયત્ન કરી રહી છે. ધે આર પુટિંગ 2 સોલર પેનલ્સ એટ અ ટાઈમ. હવે આ સંસ્થા કયું કામ કરી રહી છે તો તેઓ એક વખતે 2 સોલાર એટલે કે જે સૂર્ય ઉપર આધારિત હોય, સૌર ઉર્જા પર આધારિત હોય, એક સમયે 2 સોલાર પેનલ મૂકી રહ્યા છે. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. હવે આ સંસ્થાએ એક જ વર્ષની અંદર, ઇન જસ્ટ ઓવર અ યર, આશરે એક વર્ષમાં MGPએ શું કર્યું છે તો 3500થી એટલે કે 3500થી મોર ધેન એટલે કે વધારે, કનેક્ટેડ એટલે જોડવું, કોને જોડ્યા છે કસ્ટમર્સને, અને કોની સાથે સોલાર પાવર મિની ગ્રીડ સાથે, એટલે કે અમને સોલાર પાવર મિની ગ્રીડમાંથી ઉર્જા મળી રહે એટલા માટે આ સંસ્થાએ, કઈ સંસ્થા MGPએ 3500થી વધારે ગ્રાહકોને સોલાર પાવર મિની ગ્રીડ સાથે જોડ્યા છે એટ અ વિલેજ લેવલ, એટલે કે ગ્રામ્ય કક્ષાએ. વિલેજ બાય વિલેજ, MGP ઇઝ બિલ્ડિંગ અ network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a
cost of 25 rupees per week. હવે MGP નામની જે સંસ્થા હતી તે વિલેજ બાય વિલેજ એટલે કે સીતાપુર જિલ્લામાં, જેવી રીતે આપણા કચ્છ જિલ્લામાં પણ અલગ અલગ ગામડાઓ આવેલા છે, એવી જ રીતે સીતાપુર જિલ્લામાં પણ અલગ અલગ ગામડાઓ હતા. એટલે વિલેજ બાય વિલેજ એક પછી એક ગામમાં MGPએ શું કર્યું છે, તો MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ, ઓછી કિંમતના, લો કોસ્ટ એટલે કે ઓછા ખર્ચના માઇક્રોગ્રિડ્સનું નેટવર્ક જે આવે છે, માઇક્રો એટલે નાના, માઇક્રોગ્રિડ્સનું નેટવર્ક ઊભું કર્યું છે. બિલ્ડિંગ એટલે ઊભું કરવું, નેટવર્ક એટલે આપણે એને ઝાડું કહી શકીએ છીએ. નેટવર્ક ઊભું કરી રહ્યું છે, જેના દ્વારા ખર્ચ આપતા ગ્રાહકોને એટલે કે પેઇંગ હાઉસહોલ્ડ્સ એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીઝ પર વીક, જે ઘરના લોકો ખર્ચ આપતા હોય, જે ગ્રાહકો ખર્ચ આપતા હોય, પૈસા આપતા હોય, તેમને MGP શું આપતું, તો 2 LED લાઇટ્સ, 2 LED લાઇટ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, અને એક મોબાઈલનું ચાર્જિંગ પોઈન્ટ. અને એનો ખર્ચ કેટલો હતો, અઠવાડિયે 25 રૂપિયા, 25 રૂપીઝ પર વીક, અઠવાડિયે 25 રૂપિયા આપી અને MGP ગામના લોકોને અથવા તો તે ઘરના લોકોને 2 LED લાઇટ આપતી અને એક મોબાઈલનું ચાર્જિંગ પોઈન્ટ. That is cheaper than kerosene, which can cost almost double across a month. હવે આ જે 2 LED લાઇટ અને એક મોબાઈલનું ચાર્જિંગ પોઈન્ટ આપતા તે શેના કરતાં સસ્તું છે, કેરોસીન. ધેટ ઇઝ ચીપર એટલે કે સસ્તું, ધેન કેરોસીન, આ કેરોસીન કરતાં પણ સસ્તું છે. શું કામ, કારણ કે વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ, એક મહિનામાં કેરોસીનનો ખર્ચો ડબલ થતો, જ્યારે આ 25 રૂપિયામાં એમને 2 LED લાઇટ અને એક મોબાઈલનું ચાર્જિંગ પોઈન્ટ મળી જતું, અને જ્યારે કેરોસીનનો મહિનાનો ખર્ચો 50 રૂપિયા થતો, એટલે કે ડબલ થતો. એટલે કે છે કે કેરોસીન કરતાં પણ આ સસ્તું છે. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. હવે આ જે સોલાર પાવર હતો તે સૌર ઉર્જાનો એટલે કે સોલાર પાવર, સૌર ઉર્જા, પ્રકાશનો એક સ્મોકલેસ એટલે કે ધૂમ્ર રહિત, ધુમાડા વગરનો સોર્સ એટલે સ્ત્રોત હોવાથી comes with added benefits to customer health. હવે સૂર્ય ઉર્જામાંથી કોઈ પણ પ્રકારનો ધુમાડો ઉત્પન્ન થતો નથી, એટલે તે ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે, કસ્ટમર્સ હેલ્થ, ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે બેનિફિટ એટલે કે વધારે લાભદાયક હતું. Installing a microgrid is a grand event in the village and everyone gets involved. હવે ગામડાની અંદર માઇક્રોગ્રીડ ઇન્સ્ટોલ કરવી, આપણે કોઈ પણ નાના એવા ગામડા હોય તો ત્યાં કંઈ પણ એવો બનાવ બનતો હોય તો બધા જ લોકો ઉત્સાહિત હોય છે. તો એવી જ રીતે ગામડાઓની અંદર માઇક્રોગ્રીડ ઊભા કરવા એક ભવ્ય પ્રસંગ હોય છે, ગ્રાન્ડ ઇવેન્ટ એટલે કે ભવ્ય પ્રસંગ હોય છે, અને એવરીવન ગેટ્સ ઇન્વોલ્વડ, અને ગામડાના દરેક લોકો એની અંદર પાર્ટિસિપેટ એટલે કે રસ લેતા હોય છે, ભાગ લેતા હોય છે. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા, આ નામનું એક ગામ છે દમદમપુરાવા નામના એક ગામમાં ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customer to the power source. હવે દમદમપુરાવા નામના એક ગામની અંદર
જે MGPની ટીમ હતી તે વિલેજ હાઉસ બાય હાઉસ બેનેથ હવે બપોરના મિડ ડે એટલે કે બપોરના સ્કોર્ચિંગ એટલે કે બપોરના બળબડતા તડકામાં એક ટીમ ઘરે હાઉસ બાય હાઉસ ઘરે જઈ અને આખા ગામનો નકશો ધ ટીમ મેપ્સ ધ વિલેજ આખા ગામનો નકશો તૈયાર કરે છે, જેથી આપણે નક્કી કરી શકાય કે ગ્રાહકને પાવરના સ્ત્રોત સાથે જોડવા માટે દરેક તાર ક્યાં મૂકી શકાય. હવે દમદમ પુરાવામાં જે ટીમ હતી તે ઘરે જઈ અને આવા બપોરના બળબડતા તડકામાં પણ બધાના ઘરે જઈ અને ગામનો નકશો તૈયાર કરી રહી હતી, જેથી કરી અને એમને ખ્યાલ આવે કે દરેક ગ્રાહકોને આપણે જોડવા હોય તો કયું તાર ક્યાંથી પસાર કરવું પડે. એટલે એના પહેલાં આપણે આખા ગામનો નકશો તૈયાર કરવો પડે, જે MGP ટીમના લોકો દરેકના ઘરે બપોરે જઈ અને આ કાર્ય કરતા હતા. Some householders join in while others look on, calling out orders or watching the curious proceedings wide-eyed. હવે સમ હાઉસહોલ્ડર્સ એટલે કે અમુક ઘરોના લોકો, અમુક ગ્રાહકો જોડાય છે. જોઈન એટલે જોડાવું. અમુક ગ્રાહકો આ કાર્યવાહીની અંદર જોડાય છે. while others look on, જ્યારે અમુક લોકો હોય છે તે ઊભા જોવે છે. કોલિંગ આઉટ ઓર્ડર્સ, કેટલાક લોકો માત્ર ઊભા આદેશ આપે છે. ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ વાઇડ આઈડ, અને આજે આખું કાર્ય બની રહ્યું હતું, ગામનો નકશો, ત્યાંથી તાર પસાર કરવા, જે કંઈ પણ કામ બની રહ્યું હતું તેને અમુક લોકો કુતૂહલપૂર્વક, વાઇડ આઈડ એટલે કે કુતૂહલપૂર્વક તેને જોઈ રહ્યા હતા. ધ રૂફ ઓફ અ સ્ટર્ડી એટલે મજબૂત brick walled home in each village is always chosen as the site for the panels and the battery. હવે પેનલ અને બેટરીને ગોઠવવા માટે દરેક ગામમાં એક મજબૂત અને બ્રિક એટલે ઈંટની દિવાલવાળું ઘરનું છાપરું પસંદ કરવામાં આવે છે. રૂફ એટલે છાપરું. હવે શું કહે છે કે દરેક લોકોને વીજળીથી જોડવા માટે પેનલ અને બેટરી ગોઠવવાના હોય છે. અને પેનલ અને બેટરી ગોઠવવા માટે દરેક ગામની અંદર એક મજબૂત એટલે મજબૂત અને બ્રિક વોલ્ડ એટલે કે ઈંટની દિવાલવાળું ઘરનું રૂફ એટલે છાપરું પસંદ કરવામાં આવે છે. ચૂઝન એટલે પસંદ કરવું. Aizaz, one of the company's first electrician to be recruited. હવે એજાજ જે હતો તે recruited from the local district block of Reuza, installs the panel in the southerly direction to capture as much sunlight as possible. હવે એઝાઝ જે કંપનીનો પહેલો ઇલેક્ટ્રિશિયન હતો, સૌથી પહેલો સ્થાનિક જિલ્લાના લોકલ એટલે કે સ્થાનિક ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લાના રેઉઝા, આ નામ છે, રેઉઝા બ્લોકમાંથી કંપની દ્વારા ભરતી કરવામાં આવેલો એઝાઝ નામનો વ્યક્તિ સૌથી પહેલો ઇલેક્ટ્રિશિયન હતો, જે શું કરે છે તો વધારેમાં વધારે સૂર્યપ્રકાશ પકડી શકાય, એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, વધારેમાં વધારે સૂર્યપ્રકાશ પકડી શકાય તે રીતે દરેક પેનલને સાઉથ દિશા દર્શાવી છે. 4 દિશાઓ છે.
એમાંથી સાઉથ એટલે કે દક્ષિણ દિશામાં દરેક પેનલને બેસાડે છે, જેથી કરી અને આપણે વધારે સૂર્ય ઉર્જા પકડી શકીએ, મેળવી શકીએ. We are saving our environment with these lights and there is no pollution in our homes either, says a farmer from the village. હવે આ ગામનો એક ખેડૂત હતો, તે શું કહે છે કે we are saving our environment with these lights. environment એટલે પર્યાવરણ. આ લાઇટની મદદથી અમે અમારા પર્યાવરણની રક્ષા કરીએ છીએ, બચાવીએ છીએ, સેવ કરીએ છીએ, રક્ષા કરીએ છીએ. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ, અને અમારા ઘરોમાં પણ પ્રદૂષણ થતું નથી. આ કોણ કહે છે? ગામમાં રહેતો એક ફાર્મર, ખેડૂત કહે છે. New businesses are starting to emerge amongst the customers too, says another. બીજો ખેડૂત હોય છે તે શું કહે છે કે ગ્રાહકોમાં પણ નવા નવા વ્યવસાય ઊભા થઈ રહ્યા છે. ઇમર્જ એટલે ઊભું કરવું. ગ્રાહકોમાં પણ નવા નવા વ્યવસાય ઊભા થઈ રહ્યા છે, ગામનો જ બીજો ખેડૂત કહે છે. ઇન one village, customers are using the light to wave saris by night. એક ગામની અંદર કસ્ટમર્સ એટલે કે ગ્રાહકો શું કરે છે? આર યુઝિંગ ધ લાઇટ, લાઇટનો ઉપયોગ શેમાં કરે છે? ટુ વેવ સારીઝ બાય નાઇટ, સાડીઓને વણવા માટે. વેવ એટલે વણવું, વણાટકામ. સાડીઓને વણવા માટે રાત્રે આ લાઇટનો તેઓ ઉપયોગ કરે છે. ઇન અનધર વન, બીજા એક ગામમાં, મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, હી સેઝ. તે કહે છે કે એક માણસ પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો રાતનો વ્યવસાય બની ગયો છે. એટલે કે બીજા એક ગામની અંદર પણ રાત્રે લાઇટનો ઉપયોગ કરવા માટે, પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવા માટે આ લાઇટનો તેઓ હવે ઉપયોગ કરી શકે છે. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ while we cook and eat. Our children are also studying more now. રસોઈ, કુક એટલે રસોઈ બનાવી અને ઈટ એટલે ખાવું. રસોઈ અને ભોજન દરમિયાન એટલે કે ખાવાના સમયે લાઇટ હોવી ખૂબ જ સારું લાગે છે. Our children are also studying more now. લાઇટ હોવાના કારણે રાત્રે પણ અમારા બાળકો હવે અભ્યાસ કરી શકે છે. એટલે અમારા બાળકો હવે વધુ અભ્યાસ કરવા લાગ્યા છે. આ આખો બનાવ છે ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લો જે છે ત્યાં અલગ અલગ ગામડાઓમાં જ્યાં લાઇટ નથી ત્યાં લાઇટ પહોંચાડવાનો કઈ સંસ્થા દ્વારા? MGP, જેનું ફૂલ ફોર્મ થશે મેરા ગાંવ પાવર, જે સીતાપુર જિલ્લાના અલગ અલગ ગામડાઓમાં જઈ અને ત્યાં વીજળી પહોંચાડવાનું કામ કરે છે. આ પણ એક આગળ આપણે વાત કરી હતી તેવી જ રીતે એક રિયલ સ્ટોરી આધારિત ઘટના છે જે ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં બનેલી છે. તમારા યુનિટ 1નો ત્રીજો પાર્ટ આપણે આગળના વિડીયો લેક્ચરમાં ભણીશું.